છોકરી ધ્યાનમાં હોય તો સીનજો 3 વાંદરા. હા 3 વાંદરા. થોડુંક ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ લઈએ. મેં જે ધારેલું એના કરતાં 100% વધારે મને સારું રિઝલ્ટ મળ્યું છે. સાંભળજો ભાઈ, જેને કમબેક કરવું હોય. એટલે આ સ્કૂલમાં હતો ને આજથી 10 વર્ષ પહેલાંનું છે આ. બરાબર. 11માં ધોરણમાં ભણતો તો દાડે પડાવેલું. તમે કીધું ને એ રીતે બનાવ્યું છે ભાઈ. આ હાથેથી દોડેલું એ પ્રિન્ટ નહીં કરાવેલી, ડાયરેક્ટ હાથેથી બનાવડાવેલી રહે. દોસ્તો આપણી જોડે આવી ગયા છે સનીભાઈ, સ્પેશિયલ ફોર. ક્યાંથી આવ્યા સાહેબ આપણે? સાહેબ હું કામરેજથી આવેલા છું. બરાબર. જો એમના હાથમાં ઓલ્ડ ટેટૂઝ છે જે હવે એને ગમતા નથી, તો આપણે શું કરવાનું ભાઈ? સાહેબ એમને કવર અપ કરાવવાનું છે. જોઈ લો, બહુ મસ્તની ડિઝાઇન્સ આપણે રેડી કરી છે ફ્રોમ શિવજી. તો સનીભાઈ રેડી છો ને આપણે જે ટેટુ સર માટે? તો ડિઝાઇન્સ કેવી લાગી તમને? એક નંબર. તમારે બને સેટઅપ આવી ગયા ભાઈ. લેતા જાઓ. બાજુનું કહી દો પેલા. લઈને આવું. હા, પાર્ટી આવી ગઈ છે. આપણી દોસ્તાર છે આજે આપણી જોડે, ખાસ મિત્ર મિસ્ટર ગલપુરના માણસો છે આ બધા. શું બનાવ્યો સાહેબ આજે તમે? ઇન્ફિનિટી. ઇન્ફિનિટી. સાગરભાઈ એમનું ટેટુ બનાવવાના છે. જોઈ લો, આ ડિઝાઇન છે ભાઈની. કેક બીક લાગે છે ભાઈ? પહેલી વાર છે. અરે આનથી હારી બીકું સહન કરી ગયો ને ભાઈ. આ તો હું કાં આવતા નથી, કાન સૂન જોઈ લો, પડ્યો. અમારા મિત્ર આવી ગયા છે આજે, દેસાઈભાઈ. એના ઘી પડી ગઈ છે થોડીક પિયર્સિંગમાં, પણ વાંધો નહીં આવે જો ને ભાઈ. નહીં વાંધો છે કૃષિલભાઈ છે, વાંધો નહીં. કેમ છે એ કયો ખાલી? રેડી? રેડી છે પણ કાન સૂન પડ્યું એનું કાંઈ બાકી છે સારું. જોઈ લો, આપણે એમને ટ્રેન્ડિંગ કલેક્શન કરાવ્યું છે. સ્ટર્સ જોઈ લો, સ્ક્વેર ચમકે હો ભાઈ, હીરો હવે. સમજો ભાઈ. તો રેડી ને? મજા આવી? હા, અમારા બીજા ભાઈ છે. એક નંબર. જોઈ લો, રેવન બીઝ એક્સપોના ઓર્ગેનાઇઝર આપણી સાથે છે આજે. જોઈ લો, તમારી રીતે પાડી જવાનું. બતાવી દઈને કોઈ જોઈ લો. પાડી જાઓ ને તમારી રીતે. રેડી. એમાં કાંઈ તમારું શું ઘટે? ડન. તમે કરી ડન જોઈને મારો. મજા આવી? એક નંબર. એક નંબર મજા આવી. એ તો હજી એક વખત આખો કાન અહીંયાથી આ બધી પિયરિંગ્સ કરાવી દે. હા, એ આ બધું જ તેને લઈ લેવાનું છે હવે. આમાં એકમાં મજા આવી નથી. એમાં તમ તાર કાંઈ ઉપાધિ નહીં. મને કાંઈ નથી, શું નહીં નથી, ટેન્શન ન લેતા. મજા આવે અરે બાપુ વાત જવા દે. હે? એક નંબર લાગે. એક નંબર લાગે. અરે વાત જવા દે. કેવું દુખે? હીરો એક નંબર લાગે. વાંધો નહીં. છોકરી ધ્યાનમાં હોય તો સીનજો 3 વાંદરા. હા 3 વાંદરા. કેક મજા આવી ભાઈ. બહુ મજા આવી ભાઈ. આ ભાઈને તો બહુ મજા આવી. જો આમ જો ખાલી અને ઘોડો પડાવવાનો, અહીંયા વાંદરો ને અહીંયા હાથી. 3 3. એક નંબર હો. વાહ મારો ભાઈ વાહ. આજે આપણો ખાસ ભાઈબંધ આવી ગયો છે, દેસાઈ. હું દેસાઈ ભાઈ. શું હાલે ભાઈ? મજામાં? જલસા પાની. આજ બનાવવા આવ્યા છે ભાઈ. અંતથી પ્રારંભ, ધ એન્ડ ઇઝ ધી Beginning. શું નવું કરવાનું છે કઈ ગયો થઈ કે નથી બધાના કહેવાનું? મમરાત ભરવાના છે હવે. 25માં જે થયું હવે 26માં થોડું કમબેક કરવાનું છે પાછું વાહ ભાઈ, પૂરેપૂરું. કેક ફાટે છે. ફાટતી કઈ નથી. એકવાર એક ટેટુ કર. જો ભાઈ હમણાં પિયર્સિંગ કર્યું, હવે tattoo બનાવવાનું ઈચ્છા થઈ. 25માં હપ્તા ભર્યા ભાઈ, તો હવે ના, હપ્તાય નથી પહેર્યા. દીધેલા છે, બધાને લેવાના છે. હા શનિભાઈ જમી લીધું જો ભાઈ, જમીન જો કેમ થાય છે ભાઈ? રેડી? ઓલ ગુડ? ક્યાં ભાઈ હિરેનભાઈ? હવે કામરેજ બાજુ પહોંચ્યું છે. ગળતેશ્વર જવાનું છે હે શનિભાઈ? ગળતેશ્વર. આપણી જોડે મેડમ આવી ગયા છે, એમના હસબન્ડનો બર્થડે છે અને જોઈ લો ખૂબસૂરત બ્રેસલેટ બનાવવાનું છે આપણે. જોરદાર નવી ડિઝાઇન છે આખી. નીલભાઈનો બર્થડે છે તો મેડમ આવી ગયા છે. કેવું થાય છે અત્યારે કહેજો ને. થોડુંક ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ લઈએ.
ભાઈ સાંભળજો, તમારી માટે એટલું બધું મેડમ કરવાના છે હમણાં, બધું આગળ તમને જોવા મળશે. ફાઇનલી શરૂ કરવાનું છે હવે. બહુ ન ઓલું કરતા. બરાબર જરા કઈ નહીં શું કઈ એટલે જ નથી બોલતા. કેમ થયું હર્ષિલભાઈ? દુઃખે તો છે ભાઈ બહુ. અડધે ભોગી ગઈ છે ગાડી ભાઈની, પણ મજા આવે છે. પછી મજા આવે છે. કમબેક કેમ કરવું ભાઈ? કમબેક તો કરવાનું તો છે જ આપણે 100% એમ ને? 100%. સાંભળજો હો ભાઈ, જેને જેને કમબેક કરવું હોય જીટોકમાં આવી જાવ ભાઈ. ટેટુ બનાવી નાખવાનું. ટેટુ બનાવી નાખવાનું. અંત અસ્તમ પ્રારંભ, ધ એન્ડ ઇઝ ધ બિગિનિંગ. એટલે નવી શરૂઆત થઈ જાય ભાઈ તમારી 100%. એ ભાઈ 26મી, આજે શનિવાર પાછો એમાંય તો ભાઈ બાકા જીકી જ બોલાવાની. ચલો ગાઈઝ, મેડમનું સરપ્રાઈઝ આપણે રેડી કરી દીધું છે. એમના હસબન્ડ માટે જોઈ લો, જોરદાર બ્રેસલેટ બનાવ્યું છે. મેડમ કેવું લાગ્યું ટેટુ? બહુ સરસ લાગ્યો, પણ આમ જેટલો સરસ લાગ્યો ને પેઇન એટલો આમ ઓકે, પણ કેવું મજા આવી? બહુ મજા આવી. ટેટુ કેવું લાગ્યું? બહુ મસ્ત. એમના હસબન્ડ માટે જો એમને એક જોરદાર ગિફ્ટ રેડી કર્યું છે, તો તૈયાર છો ને? એડવોકેટ સનીભાઈ સ્પેશિયલ ભાઈ કામરેજથી આવ્યા છે, અને ભાઈને આપણે આખું ડ્રો કર્યું છે શિવજી. આની નીચે 2 ટેટુસ હતા ભાઈને, અને આપણે કવર અપ કરવાના હતા. ભાઈ કે મારે નવી ડિઝાઇન જોઈ છે આખી, તો આપણે આપી દીધી છે. અને સનીભાઈ જણાવો ને કેવો એક્સપિરિયન્સ રહ્યો આપણો? જી ઘણો સારો એક્સપિરિયન્સ રહ્યો છે. મેં જે ધારેલું એના કરતાં 100% વધારે મને સારું રિઝલ્ટ મળ્યું છે. એન્ડ અહીંયાનો સ્ટાફ એક નંબર છે. કોઈ પણ જાતનું તમને કોઈ પ્રોબ્લેમ નહીં કે કોઈ પણ જેન્યુઅન બધી વસ્તુ છે. ને હું ઘણા ટાઈમથી એમને ફોલો કરું છું. પ્લીઝ તમે બી આવો અને એમની વિઝિટ કરો. થેન્ક યુ. 5 કલાક ભાઈએ વિતાવી, પણ 5 કલાક કેવી ગઈ ખાલી કહેજો ને. 5 કલાક ક્યાં વીતી ગયા ખબર બી નહીં પડી. મજા આવી? હા, ઓકે ભાઈ, ચાલો થેન્ક થેન્ક યુ. યુ.